એની સાથે જ અમારે હેત છે, એ જ અમને ખૂબ વહાલો છે. ક્યારેક આપણા પૂર્વજોને યાદ કરજો કે જીવનમાં કેટલા કષ્ટો અને દુઃખ આવ્યા છે, છતાંય પણ શાસ્ત્રોએ બતાવેલો ધર્મ એનું કોઈ દિવસ ઉલ્લંઘન કર્યું નથી. કંથકોટની અંદર સંગ્રામજીત નામના રાજા હતા. એમને ત્યાં એક દીકરીનો જન્મ થયો, એનું નામ રાખવામાં આવ્યું રામબાઈ. એમની સગાઈ સિંધના સુમરાની સાથે કરવામાં આવી, મુસલમાનની સાથે. રામબાઈ અવારનવાર જીવુબા અને લાડુબાના યોગમાં આવ્યા. સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત બન્યા. વિચાર કરે છે કે મારે મુસલમાનને ત્યાં જવાનું, અને ત્યાં તો દારૂ માંસ આદિનું ભક્ષણ થતું હોય. આ દીકરી તો જ્યાંથી સ્વામિનારાયણ ભગવાનના ભક્ત બન્યા ત્યારથી તો ડુંગળી લસણ પણ કોઈ દિવસ ખાય નહીં. લો, ભગવાનનો ભક્ત હોય ને ડુંગળી લસણ ન ખાય. આમ તો તમે ઘરે નહીં ખાતા હોય, પણ બજારનું ખાતા હોય છે, એમાં ડુંગળી લસણ વિનાનું આવતું હોય છે ને. કદાચ ફોડવા આવે તો એક બાજુ તારવીને ખાઈ જાવ છો. માટે બજારનું ખાતા હોય કથા સાંભળ્યા બાદ છોડી દેજો. એટલા માટે આ 3 દિવસ કથાનું આયોજન કરવામાં આવ્યું. આ કથા સાંભળ્યા પછી કાંઈ જીવનમાં પરિવર્તન લાવજો, સુધારો કરજો. કેટલા બધા રૂપિયાનો ખર્ચો કરીને આપણે આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. નગર તો કથા પૂરી થઈ ને પછી એક હરિભગત કે સ્વામી તમે તો જામો પાડી દીધો. મેં કીધું જામા જ પાડવાના, કઈ ફેરફાર કરવાના છે. મંદિરે ન જતા જ મંદિર જવાનું શરૂ કરી દેજો. બહારનું ખાવાનું ખાતા હોય તો છોડી દેજો. વ્યસન હોય તો છોડી દેજો. ગુટકા, પાન, તમાકુ, બીડી, સિગારેટ. અત્યારે તો શહેરમાં માણસોની પાસે રૂપિયો વધ્યો ને, દારૂની લતે ચડી ગયા છે. દારૂની લતે નો પીવાય. આપણા બાપ દાદાને યાદ કરજો કે કેવું જીવન જીવી ગયા. આપણે એના સંતાન છીએ. માટે ન ખપતો આપણે કોઈ દિવસ ખવાય નહીં, ન પીવાય યોગ્ય આપણે કોઈ દિવસ પીણું પીવાય નહીં. રામભાઈ વિચાર કરે છે કે મારે મુસલમાનને ત્યાં જવાનું, અને કદાચ હું ના પાડીશ તો સિંધનો સુમરો રાજા છે, એ તો શક્તિશાળી છે, આવી અને મારા બાપની સાથે યુદ્ધ કરી અને મને લઈ જાય છે. કરવું શું? ગમે તેમ તો બાપની આબરૂ રાખે ને એનું નામ દીકરી કહેવાય છે. દીકરી છે એ બાપનું દિલ કહેવાય છે. અને તમે જોઈજો, દીકરીના કદાચ લગ્ન થયા પછી સાસરિયામાં ગઈ હશે ને તો ત્યાંય બેઠા બેઠા મા બાપની ચિંતા કરતી હશે. દીકરો પાડોશમાં રહેતો હોય છે, બાપા બીમાર પડ્યા હશે, પણ જ્યારે દીકરી અને દીકરા બંનેને જાણ થશે ને તો દીકરો પાડોશમાં રહેતો હોય છે, એ પહેલા નહીં આવે, એના પહેલા દીકરી પહોંચી જશે. તોય મને એ સમજાતું નથી કે આજ માણસોને દીકરી ગમતી નથી. ભ્રૂણ હત્યા શરૂ થઈ. આજથી 200 વર્ષ પહેલા સહજાનંદ સ્વામીએ દૂધ પીતી કરવાનો દરબારોમાં એક રિવાજ હતો કે દીકરાની ઈચ્છા હોય એક દીકરી, બીજી દીકરી અને ત્રીજો દીકરો આવે એવી ઈચ્છા હોય ને જ્યારે સંતાનમાં ત્રીજી દીકરીનો જન્મ થાય તો દરબારો પગ ચાલી ગોયલમાં દૂધ ભરી એમાં ઓલું છોકરીનું મોઢું બોળી દે. થોડીક વાર થાય છોકરી મરી જાય. માણસો એમ કહેતા કે દીકરીને દૂધ પીતી કરી. દૂધ આ રીતે પવાય? એ તો સહજાનંદ સ્વામી આવ્યા, મહા મહેનતે આ કુરિવાજ હતો એને બંધ કરાયો. ત્યાં હવે ભ્રૂણ હત્યા શરૂ થઈ. એ તો સારું હતું કે માતાના
કૂદકા કરી નાખે, આ પાપમાંથી સમાજ મુક્ત નહીં થાય. પરમેશ્વર તમારી પાસે હિસાબ માંગશે. તમને કોને અધિકાર આપ્યો છે કે કોઈનું જીવન બુજાવી દેવાનું? જીવો અને જીવા દો આપણું સૂત્ર છે, એને બદલે ખ્યાલ નથી. માણસો આજે એમ માને છે કે દીકરો હોય તો મોટી ઉંમર થાય એટલે પગ દબાવે, હાથ દબાવે, માથું દબાવે. એ તો ભગવાનની દયા હોય તો માથું દબાવે, નહીતર તો ગળા દબાવે. ભગવાન તમને દીકરી આપે તોય ભલે ને દીકરો આપે તોય ભલે, બંનેને સમાન સમજો. રામબાઈએ વિચાર કર્યો કે આના કરતા તો મરી જવું બહેતર છે. આપણી ઘોડી રૂમ બંધ કરી અને જ્યાં મોઢે માંડવા જાય ત્યાં તેજનો અંબાર અને એની વચ્ચે 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામી આવી અને રામબાઈનો હાથ ઝાલી લીધો. હા દીકરી, શું કરેશ? બસ જીવન ટૂંકાવી દેવું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે દીકરી તું ચિંતા ન કરતી. સુમરો જ્યારે તને લેવા માટે માણસો મોકલે ત્યારે તેની સાથે તું જાજે. સર્વે પ્રકારે હું તારી રક્ષા કરીશ. સુમરાએ માણસો મોકલ્યા છે, રામબાઈ એની સાથે ગયા છે. બપોરનો સમય થયા એટલે સાથેના માણસો રામબાઈને કહે છે કે જો તમે કહેતા હોય તો અમે રસોઈ બનાવી દઈએ અને તમે જમો. રામબાઈ કહે છે કે મને ભૂખ અને તરસ કાંઈ લાગી નથી. પેલા માણસો ચિંતા કરવા માંડ્યા. પેલા રામબાઈને કહે છે કે જો તમને સીધું આપી તમારી રીતે તમે રસોઈ કરી અને જમી લો, કારણ કે સુમરાનો અમને આદેશ છે કે રામબાઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડવી જોઈએ. રામબાઈ સિંધ દેશમાં ગયા છે. રાત્રિનો સમય થયો છે. પેલો સુમરો જ્યાં રૂમમાં પ્રવેશ કરે એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને દેવી રૂપે રામબાઈ દ્વારા દર્શન અપાયું. પેલો સુમરો તો કમરામાંથી બહાર નીકળી ગયો. કહેવાય છે કે ટૂંક સમયમાં 6 મહિનામાં પતિનું મૃત્યુ થયું. રામબાઈ ત્યાં સિંધ એટલે પાકિસ્તાન ત્યાં 3 વર્ષ સુધી રહ્યા છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે છે કે 3 વર્ષ સુધી અન્ન અને જળ એમને તરસ અને ભૂખ સ્વામિનારાયણ ભગવાને લાગવા ન દીધી. વિચાર તો કરો, 3 વર્ષ સુધી જમ્યા અને પાણી પીધા વિના સ્વામિનારાયણ ભગવાને એના શરીરને સાચવ્યું. એની રક્ષા ક્યારે કરી કે રામબાઈએ ચુસ્તપણે ધર્મનું જ્યારે પાલન કર્યું ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એની રક્ષા કરી છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ધર્મ વાળા આપે અન્ન જળ બહુ સ્વાદુ લાગે એ સકળ. ધર્મવાનનું ફળ દલ ફૂલ જે દીએ તે જાણે અમૂલ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે ધર્મ વાળા છે એ કદાચ ફળ ફૂલ અમને કોઈ પણ ભોજન જમાડે છે તો અમને પ્રિય લાગે છે. કદાચ તમે અનીતિ કરી અને કરોડો રૂપિયા ભેગા કરીને કદાચ ભગવાનને અર્થે તમે ધનનો ઉપયોગ કરતા હશો, પણ એની ઉપર ભગવાન એટલા બધા પ્રસન્ન થતા નથી. તમે ધર્મનું પાલન કરી નીતિથી ધન રડો. કચ્છમાં એક સત્ય ઘટના ઘટી ગયેલી. ત્યાંના એક ભાઈ વિદેશમાં કમાવા માટે ગયેલા, સારો એવો રૂપિયો કમાણા અને પોતાના વતન આવે છે. એમાં વચમાં માધાપર નામનું ગામ, ત્યાં એમના બહેન રહે. ભાઈએ વિચાર કર્યો કે રાત્રિ રોકાય અને સવારે મારા વતન ગામમાં જઈશ. બેનને ત્યાં ગયા એટલે બેનને તો અતિ આનંદ થયો કે ભાઈ આવ્યા. ઓલી રૂપિયાની આખી સુટકેસ ભરેલી એટલે બેનને કહે છે કે તમે સાચવીને મૂકી રાખજો, સવારે હું આ સુટકેસ લઈ જઈશ.
અને બહેને જ્યારે એની અંદર આખી સુટકેસ રૂપિયાની ભરેલી જોઈ અને બહેનની બુદ્ધિ બગડી. ભાઈ થાકી ગયેલા છે, રાત્રે સૂઈ ગયા છે. એના સગા બહેને એના પતિને જગાડી અને કહે છે કે પતિદેવ, લ્યો આ શસ્ત્ર અને મારો ભાઈ સૂતો છે ને એને મારી નાખો. પેલો ભાઈ કહે છે કે શું બોલે, સગો તારો ભાઈ અને તું એમ કહે છે કે એને મારી નાખો અને રૂપિયા આપણે જિંદગી પર્યંત ગમે તેમ વાપરીશું તો ખૂટશે નહીં. અને ત્યારે ઓલી બાઈ એના પતિને કહે છે કે તમારી હિંમત ન હાલતી હોય ને તો લાવો છરી મારા હાથમાં. અને ભાઈ સૂતો તો છાતી ઉપર ચડી આર પાર છરી કાઢી પોતાના સગા ભાઈને મારી નાખ્યો. ફળિયામાં ખાડો કરી સગા ભાઈની બોડીને ઢાંકી દીધી. કોઈને ખ્યાલ ન હોય. પણ આ રીતે સગા ભાઈને મારી અને રૂપિયા પચાવી પડ્યા. પણ ત્યારથી સતત શરીરમાં બળતરા થાય છે, શાંતિ નથી આવતી, વેદના થાય છે. અંતે ભાઈ વિચાર કર્યો કે ભુજમાં નરનારાયણ દેવનો થાળ કરાવીએ. અને કહેવાય છે કે બ્રહ્મચારીજી થાળ કરી અને દેવને ધરાવવા માટે જાય અને ઠેસ વાગી હાથમાંથી થાળ પડી ગયો. બ્રહ્મચારીને એમ કે હશે ભાઈ, ઠેસ વાગી એટલે હાથમાંથી થાળ પડી ગયો. બીજી વાર થાળ કરી અને જ્યાં દેવને ધરાવવા માટે જાય તો એ વખતે ભુજમાં એક પવિત્ર સંખ્યોની બા એને ભગવાને દર્શન આપીને વાત કરી કે પેલી પાપીની પોતાના સગા ભાઈને મારી અને મને થાળ ધરાવવા માટે, થાળ કરવા માટે આપ્યો છે, પણ એનો થાળ હું નહીં જમું. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે ધર્મવાળા આપે અન્ન જળ બહુ સ્વાદુ લાગે એ સકલ. ધર્મવાળા આપે અન્ન જળ બહુ સ્વાદુ લાગે એ સકળ. ધર્મવાળા આપે અન્ન કરી શકે છે. મહારાજ એમ કહે છે કે શ્રદ્ધા માતેવ સર્વાસામ જ્ઞાન વૈરાગ્યો પ્રસુઃ શ્રદ્ધ્યા સાધ્યતે ધર્મો નાન્યો પાયેન તેન ચિત. મહારાજ કહે છે કે શ્રદ્ધા છે ને એ તમામ સદગુણોની માતા છે. જેનામાં શ્રદ્ધા હોય છે એમાં તમામ સદગુણો આવે છે. શ્રદ્ધા વિના પૂજન જો કરાય યથાર્થ એનું ફળ તો ન થાય. શ્રદ્ધા વિનાનો જપ જાણ કેવો કરે મજૂરો નૃપ વેઠ તેવો. માટે શ્રદ્ધા રાખી અને ધર્મનું પાલન કરજો. ધર્મમાં શ્રદ્ધા રાખજો. શ્રી હરિ કહે છે કે નિયમપૂર્વક ધર્મનું પાલન કરવામાં આવે તો જ યથાર્થ ફળને આપનારો બને છે. માટે હંમેશને માટે નિયમમાં રહી અને ધર્મનું પાલન કરવું.
અને નિયમ રાખવો એ તલવારની ધાર પર ચાલવા જેવું કઠણ છે હો. સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ સ્વામીએ આજ રામાનંદ સ્વામીની 14માની વિશાળ સભામાં આ રીતે સુંદર ધર્મનો ઉપદેશ આપ્યો છે. ભક્તજનોને કહે છે કે ભક્તજનો, અત્યાર સુધી તમે અલગ અલગ મંત્રનો જપ કરતા હતા. કોઈ રામ રામ, કોઈ કૃષ્ણ કૃષ્ણ, કોઈ શંકર શંકર. આજે સહજાનંદ સ્વામીએ 14માની વિશાળ સભામાં ભક્તજનોને ભક્તિ અને જપ કરવા માટેનો સ્વમુખે મંત્ર જાહેર કર્યો અને એ મંત્રનું નામ છે સ્વામિનારાયણ. અને જ્યારે સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મંત્ર ભક્તજનોને પ્રદાન કર્યો છે ત્યારે સારી સભાએ સ્વામિનારાયણ નામનો જય જય નાદ કર્યો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક પાડી દેશે. જય સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાપ કે વાળી દેશે. જેના મારા સુખમાં અનેક છે નામ મારા સુખમાં અનેક સર્વોપરી આજ ગણાય એક. સર્વોપરી આજ ગણાય એક. જો સ્વામિનારાયણ એક વારે રટે જાના રટ્યા જારે. સુખ કરે સંકટ સર્વ કાપે. સુખ કરે સંકટ સર્વ કાપે. અંતે વળી અક્ષરમાં આવે. અંતે વળી અક્ષરમાં સ્વામિનારાયણ મહામંત્ર અદ્ભુત મંત્ર ભગવાને પ્રદાન કરેલો છે.